આજે 23 ઓગસ્ટ 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. વશિષ્ઠ મુનિજી એ ભરતજીને મળવા આવ્યા અને ત્યારબાદ વશિષ્ઠ મુનિએ ભરતજીને કહ્યું કે હે તાત, તમે ધીરજ ધારણ કરો અને અત્યારે જે કાર્ય છે તે પૂરું કરો. ત્યારબાદ વશિષ્ઠ મુનિએ સુંદર દ્રવ્યો, જે સુગંધિત લાકડીઓ છે તે મંગાવી અને ભગવાન અને રાજા શ્રી દશરથજીના દેહને વિમાનમાં મૂક્યો અને ત્યારબાદ સરયુજીના કિનારે સાગનું લાકડું, ચંદનનું લાકડું તેમ અનેક લાકડાઓથી તૈયાર ચિતા બનાવી અને આ ચિતા એ સ્વર્ગની સીડી સમાન હતી. અને ત્યારબાદ રાજા શ્રી દશરથજીનો ભરતજીએ અંતિમ સંસ્કાર કર્યો અને ત્યારબાદ જે 10 દિવસની વિધિ હોય છે તે ભરતજીએ મુનિ વશિષ્ઠજીના કહેવા અનુસાર તે પ્રકારે જ કરી. ત્યારબાદ ભરતજીએ સ્નાન કર્યું અને બ્રાહ્મણોને ગાય, ઘોડા, મકાન, સોનું તે દાન કર્યું અને આ રીતે ભૂદેવ બ્રાહ્મણો પોતપોતાની મનોકામના પૂર્ણ કરીને ખુશ થઈ ગયા. ત્યારબાદ યોગ્ય દિવસ જોઈને વશિષ્ઠ મુનિ મહેલમાં ભરતજીને મળવા ગયા. ત્યાં ભરતજીને બોલાવ્યા. ત્યાં ભરતજી, માતા કૌશલ્યાજી અને અન્ય વ્યક્તિઓ, મંત્રીઓ પણ હાજર હતા અને ત્યાં વશિષ્ઠ મુનિએ ભરતજીને કહ્યું કે હે તાત, રાજા શ્રી દશરથજીનું અવસાન થયું છે. તેઓ ખૂબ પુણ્યશાળી વ્યક્તિ હતા. તમે ધીરજ ધારણ કરો, શોક દૂર કરો અને તમારે રાજા દશરથજીનો વિચાર કરવો જોઈએ નહીં. તમારે વિચાર કરવો હોય તો તમારે તે બ્રાહ્મણનો વિચાર કરવો જોઈએ જે વેદનું પઠન કરતો નથી. તમારે વિચાર કરવો હોય તો તમારે તે વેપારીનો વિશે વિચાર કરવો જોઈએ જે ધનવાન હોવા છતાં કંજૂસ છે. જો તમારે વિચાર કરવો હોય તો તમારે તે સેવકનો વિચાર કરવો જોઈએ જે પોતે પ્રશંસા ઈચ્છે છે. તમારે વિચાર કરવો હોય તો તમારે તે વૈરાગીનો વિચાર કરવો જોઈએ જે સંસારના મોહમાયામાં ફસાઈ ગયો છે. આવી રીતે વશિષ્ઠ મુનિએ ભરતજીને ઉપદેશ આપ્યો અને કહ્યું કે હે તાત, માતા, પિતા, ગુરુ અને પિતાની જે આજ્ઞા હોય છે તેને મસ્તક ચડાવીને જે પુત્ર રહે છે તે યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. તેથી તમે રાજા શ્રી દશરથજીનું જે વચન છે તે પૂર્ણ કરો અને તમે અયોધ્યાનું રાજ્ય સંભાળો. અને રાજા દશરથજી ખૂબ જ પુણ્યશાળી વ્યક્તિ હતા. તેમણે પોતાના વચનના ખાતર, રાજા દશરથજીને પોતાનું વચન પ્રાણોથી વધારે પ્રિય હતું. તેમણે પોતાના વચનના ખાતર ભગવાન શ્રી રામચંદ્રજીને વનગમન જવાનું કહ્યું અને પોતે ભગવાન શ્રી રામચંદ્રજીના વિરહમાં તેમણે દેહ છોડી દીધો. આવું કહીને વશિષ્ઠ મુનિના આંખમાં અશ્રુ આવી ગયા અને તેઓ શાંતિથી બોલ્યા કે હે ભરતજી, તમારે રાજાજી દશરથજીનું કથન પૂરું કરવું જોઈએ. 14 વર્ષ સુધી અહીંયા અયોધ્યામાં રાજ્ય કરવું જોઈએ અને 14 વર્ષ બાદ જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનું આગમન થાય ત્યારે તમારે તે રાજ્ય તમારા મોટા ભાઈ ભગવાન શ્રી રામને આપી દેવું જોઈએ. આવી રીતે વશિષ્ઠ મુનિએ ભરતજીને કહ્યું કે તમે અયોધ્યાનું રાજ્ય સંભાળો. ત્યારબાદ માતા કૌશલ્યાજીએ પણ ભરતજીને કહ્યું કે હે તાત, જે વશિષ્ઠ મુનિ કહી રહ્યા છે તે સાચું કહી રહ્યા છે. તમે જ એકમાત્ર સહારા છો. તેથી તમારે અયોધ્યાનું રાજ્ય સંભાળી દેવું જોઈએ. અને ત્યારબાદ મંત્રીઓએ પણ ભરતજીને તેમ જ કહ્યું કે હે ભરતજી, તમારે અયોધ્યાનું રાજ્ય હવે સંભાળી લેવું જોઈએ અને તમારે શોકને દૂર કરી દેવું જોઈએ. અને ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે અહીંયાથી ગયા હતા ત્યારે તેમના મનમાં કોઈ દુઃખ કે શોક નહોતો અને ભગવાન શ્રી રામચંદ્રજીએ જ કહ્યું હતું કે ભરત તે શાંતિથી રાજ્ય સંભાળે અને તે મારી ચિંતા ના કરે. આવું ભગવાન શ્રી રામચંદ્રજીએ સ્વયં મંત્રી સુમંત્રજીને કહ્યું હતું. ત્યારબાદ ભરતજી શાંતિથી કહે છે કે માતા, પિતા અને ગુરુનો ઉપદેશ માનવો તે દરેક પુત્રની ફરજ હોય છે. હું આ ઉપદેશ માનીને મારું કલ્યાણ થવાનું છે, પરંતુ હું ખૂબ જ દુઃખી છું અને દુઃખી વ્યક્તિનું વચન એ સાધુ પુરુષોને કદી પણ પરેશાન કરવું જોઈએ નહીં, હેરાન કરવું જોઈએ નહીં. ત્યારબાદ ભરતજી કહે છે કે આ બધા કષ્ટોનું કારણ હું પોતે જ છું. મારા કારણે જ આટલું મોટું અનર્થ થયું છે. મારી માતા કૈકેયીએ મારા માટે જ આ બધું કર્યું હતું અને હું બધા પાપનો ભાગીદાર હું છું. હું જ રામ વિમુખ છું. હું જ શ્રી રામનો વિરોધી જાહેર થયો છું અને વિધાતા એ મારા તરફ ખૂબ જ વિપરીત છે. મને કૈકેયીનો પુત્ર વિધાતાએ સાબિત કરી આપ્યો, પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીનો ભાઈ અને દશરથજીનો પુત્ર હું સાબિત થઈ શક્યો નથી. અને અહીંયા વશિષ્ઠ મુનિજી પણ મને તે ઉપદેશ આપી રહ્યા છે કે હું રાજ્ય સંભાળું. માતા કૌશલ્યાજી જે સરળ સ્વભાવના છે તે પણ મને ઉપદેશ આપી રહ્યા છે કે હું રાજ્ય સંભાળું. મારી માતા કૈકેયીએ જે વરદાન માંગ્યું હતું ત્યારબાદ રાજા શ્રી ભરતજીનું અવસાન થઈ ગયું. મારા ભાઈ શ્રી રામચંદ્રજી
તેમને વનમાં જવું પડ્યું અને મારા ભાઈ લક્ષ્મણને પણ જવું પડ્યું અને આટલું બધું થઈ ગયું તેમ છતાં પણ વિધાતાની ઈચ્છા પૂરી થતી નથી અને તમે બધા મારો રાજકીય કરવા માટે ઉતાવળા થઈ ગયા છો. આનાથી સાબિત થાય છે કે વિધાતા જ્યારે વિપરીત હોય છે ત્યારે બધી જ વસ્તુઓ બધા જ વ્યક્તિની તરફ વિપરીત થઈ જાય છે. ત્યારબાદ ભરતજી કહે છે કે જો તમે મને અયોધ્યાનું રાજ્ય આપશો તો અયોધ્યા એ પૃથ્વીના પાતાળમાં ધસી પડશે. અને ભરતજી કહે છે કે જેવી રીતે જીવ વગર શરીર વ્યર્થ હોય છે તેવી રીતે ભરતજી તેમ કહે છે કે હું પણ પ્રભુ શ્રી રામચંદ્રજી વગર હું વ્યર્થ જ છું અને આ અયોધ્યા નગરી પણ પ્રભુ શ્રી રામચંદ્રજીના વગર તે એકદમ સૂની છે, શોકથી ભરેલી છે અને અહીંયા કોઈ અર્થ જ રહેતો નથી. ત્યારબાદ ભરતજી વશિષ્ઠજીને કહે છે કે તેમની એક જ ઈચ્છા છે કે તે પ્રભુ શ્રી રામચંદ્રજીને તત્કાળ મળવા જાય, તેમાં જ તેમને આનંદ પ્રાપ્ત થશે. અને તેઓ કહે છે કે મને તે વાતનું દુઃખ નથી કે લોકો મને ભગવાન શ્રી રામચંદ્રજીનો વિરોધી કહે છે, પરંતુ મારા જીવને એક જ વાતનું દુઃખ થઈ રહ્યું છે કે મારા કારણે પ્રભુ શ્રી રામચંદ્રજીને વનમાં જવું પડ્યું છે. આનાથી સાબિત થાય છે કે હું ખૂબ જ અભાગો વ્યક્તિ છું, હું ખૂબ જ પાપી વ્યક્તિ છું, તેવું ભરતજી વશિષ્ઠજીને કહે છે.